જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મારા દૈવી પરિવારના વહાલાજનો, આપ સર્વેની જીવન સંદેશ સાંભળવાની જિજ્ઞાસા મને આ ઉંમરે પણ નવો ઉત્સાહ, દિલમાં ઉમંગ તથા બુદ્ધિમાં દૈવી નવા નવા વિચારોને પ્રગટ કરે છે. મેં મને જ સવાલ કર્યો કે માં ગીતાજીને માં શા માટે કહીએ છીએ? ગીતા કહેનાર તો ગાનાર તો કૃષ્ણ છે, તો કૃષ્ણના નામનો ઉલ્લેખ કેમ નથી? હા, કૃષ્ણે ગીતા કહી છે, પણ માં ગીતા કેમ? ગીતાને માં કેમ કહેવામાં આવે છે? આવા અવનવા વિચારો મને ઘણા દિવસથી આવ્યા કરે. રાતે 2 વાગે જ્યારે ધ્યાનમાં બેસું ત્યારે જ આ વિચારો આવે, અને ખૂબ જ મેં મનોમંથન કર્યું, અને એ જવાબમાં ગીતાએ જ આપ્યો કે બેટા, માં સિવાય બાળકનું ભલું કોણ ઈચ્છે? માં જ કહે પણ કહેવા ન દે, માં વઢે પણ વઢવા ન દે, માં જ રોકે ટોકે પણ બીજાને રોકવા ટોકવા ન દે. જ્યારે જ્યારે તું ભૂલ કરે છે ત્યારે ત્યારે હું કહેતી રહી છું, તારા જન્મથી માંડી જીવન જીવવાની તમામ ક્રિયા પ્રક્રિયામાં મેં તને સલાહ સૂચનો દીધા જ છે, જે માં સિવાય કોઈ જ ના દઈ શકે. બેટા, તું મને બહુ વહાલો છો, તું બહુ મને પ્રિય છો. જગતના તમામ જીવોમાં તું મારો રાજકુંવર છો, તેથી આ જગતનો તું અધિપતિ છો. તારી પર સદાય મારી દ્રષ્ટિ રહે, કારણ કે જગતના તમામ જીવો તારા અંડરમાં છે, તારા નેતૃત્વ નીચે છે બધા જ જીવો. પ્યારા દૈવીજનો, ગીતા સ્વયં મારી સાથે બોલી રહી હતી. હું સ્તબ્ધ થઈ ગઈ, અને મા ગીતા કયા કયા પ્રશ્નોના ઉત્તરો આપી રહી હતી તે શોધતા મને જરાય વાર ન લાગી, કારણ કે વર્ષોની સાધના પ્રબળ હતી. વહાલાજનો, આજથી મારા તમારા સવાલોના જવાબો સ્વયં ગીતાના શ્લોકમાંથી મેં શોધ્યા. આવો, અત્યારે 51 સવાલોના જવાબો 51 દિવસ સુધી મા ગીતા સ્વયં આપણને આપશે. જરૂર સાંભળો અને સેવ કરજો, ભવિષ્યમાં બહુ કામ લાગશે. કોઈને કહેશો તો સાંભળનાર તમારી ઉપર વારી જશે. તમારા સ્નેહી સંબંધી મિત્રોને ગ્રુપમાં જોડો, અને સ્વયં મા ગીતાના મુખથી આ રહસ્ય જાણો કે મા ગીતાજીને મા શા માટે કહીએ છીએ આપણે. જરૂર સાંભળજો, કારણ કે કદાચ તમારા જ સવાલોના જવાબો સ્વયં ગીતાજી તમને જ કહી રહી છે. કારણ કે મેં જ્યારે પૂછ્યું ત્યારે મને કહેવાની શરૂઆત કરી ગીતાજીએ, તો એ જગજાહેર પણ થઈ શકશે, કારણ કે આપણે આ ક્લિપ દ્વારા પૂરા જગતને આપણે સ્વયં ગીતાજીના સ્વમુખથી જે અમૃતધારા વહી રહી છે તે આપણે બધે જ એના છાંટણા પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો જરૂર સાંભળો અને સેવ કરો. જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો.